સમય નબળો હોય બાજુમાં ઉભા રહે ને એ જ ભાઈબંધ. બાકી જમાવટ પડે તેથી થારા હારા સેલ્યુટ મારે યાર. એવી મોગલના સાનિધ્યમાં આ મોગલ ગ્રુપ મોગલ સોરુએ સરસ મજાનું આયોજન કર્યું છે. આયા કારડિયા રાજપૂતો તો છે જ, પણ 18 વરણ એક સરદારનું ભાતું લઈ આમાં હું કાયમ ડાયરામાં ઉલ્લેખ કરું છું. હમણાં છેલ્લા એકાદ વર્ષથી જ્યારથી ડાયરા શરૂઆત થયા ત્યારથી કે હવે જ્ઞાતિના વાડા મૂકીને એક થવાની જરૂર છે. ક્યાં સુધી ઝંડા ઝાલી ઝાલીને ફરશું યાર? તમે રાજપૂત ને તમે રબારી ને તમે ભરવાડ ને તમે આયર ને તમે દરજી ને તમે આન તમે ક્યાં સુધી ફરશો? તમે પટેલ ને આવું આવું કરીને આપણે રખડ્યા ને એટલે 1000 વર્ષ હુમાયુ બાબર જેવાય શાસન કર્યું છે ભારત ઉપર. આવા જ અંદરો અંદર ટાંટિયા ખેંચવામાં આપણે આયા ટાઈમ બગાડ્યો ને ત્યારે 250 વર્ષ 250 વર્ષ અંગ્રેજો શાસન કરી ગયા. ટૂંકમાં કહું છું કે જ્ઞાતિના વાડા જ્ઞાતિનું ગૌરવ રાખવાનું. જે જ્ઞાતિમાં જન્મ્યા છે એનું ગૌરવ હોવું જોઈએ કે આ જ્ઞાતિમાં જન્મો છું, પરંપરામાં જન્મો છું. પણ જ્ઞાતિવાદ ક્યારેય કરતા નહીં. જો જ્ઞાતિવાદ કર્યો તો યાદ રાખજો કે બહુ જાજો સમય નથી. પાકિસ્તાનની દાઢીઓ આટા મારતી છે તેથી મોડું થઈ જાય છે યાર. એક થવાનો યુગ છે, એક બનીને જીવજો. આવું આયોજન હોય ને ત્યારે બધા એક થઈ જાજો. તમે આ જ્ઞાતિના એક માંડવા હેઠે 18 વરણ બેઠું હોય ને તો રામબાપુ પ્રસંગ રૂડો બહુ લાગે. એટલે આયા હાકીમ જેવા અમારે ટપુ ભગત મેં કીધું બધાય મહેમાનો છે ત્યારે જગદંબાને પ્રાર્થના કરવી છે, મોગલને પ્રાર્થના કરવી છે. હે માં, તું તો અંતરની વાત જાણવા વાળી છો. હે જગદંબા, અમે બધાય એક સરદારનું ભાતું લઈ તારા દરબારમાં તારા ખોળે આવ્યા છે. અમારી ઉપર એવી કૃપા અને કરુણા વરસાવજે કે જગતનો કોઈ દુશ્મન અમને નડી ન શકે. એવા આશીર્વાદ મોગલ તું આપજે. એના માટે યાદ કરતા જગદંબાને આયા ત્યાગ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય? એ ભૂમિ જો હોય તો આપણા ગુજરાતની ભૂમિ છે, ભારતની ભૂમિ છે. આયા એક વેણ હાટું માથા આપી દીધા છે. એક વેણ માટે કદાચ અહીંથી બોલી જાવ ને તો કોઈને એવું લાગે કે આવું કઈ બને ખરું? આ બધા વાતું કરે, મોટી મોટી વેણમાં માથા દઈ દે. બીજલ કાગજીદી સોલંકીની કચેરીમાં ચોપાટ હાર્યો ને જુનાગઢના પાદરમાં, તેદીને કીધું કે હારવા જેવું કવિરાજ છે કાંઈ? કે મારા રાજાનું માથું છે અને રાજપૂત ના નહીં પાડે મને ભરોસો છે. હવે જો આ ચોપાટનું પાહું અવળું પડે તો માથું લાવીને તમારી કચેરીમાં મૂકી દઉં. અને ચારણ ચોપાટ હારી ગયો. વાત તો આગળ ઉપર કરીશ, પણ સાંભળજો આપણી ભૂમિની તાસીર કેવી છે. તેદી બીજલ કાગે જુનાગઢમાં પડકારો કર્યો કે રાડિયાસ તારું માથું હારી ગયો છું. તેદી હાઠિયાના ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી અને હારો કુંભાર જેમ ચાકડા માથેથી પીંડો ઉતારે એમ માથું આપી દીધું. કવિરાજ લેતા જાવ. એ બલિદાનોની આ ભૂમિ છે. એ રાજપૂતો આ બેઠા છે ત્યારે મને યાદ આવે આયા આઈ હૃદય ગૌરવ ભર્યા અન રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હામ તજતા. જેના હયામાં જેના લોહીના ઉમળકા નીકળતા હોય માતૃભૂમિ માટે મરવા માટે, વતન માટે મરી જવું છે, દેશ માટે મરી જવું છે, બેન દીકરી માટે મરી જવું છે. આના જગતમાં ઇતિહાસ થાય, આની વાતો લખાય. બાકી બ્લડ ડોનેશન કેમ્પમાં જાવ 300 ગ્રામ બ્લડ લઈ લે લથડી આવે ને એકચ્યુઅલી પાર્લેજી ખાવા પડે એનાથી ધીંગાણા ન થાય ભાઈ. 300 ગ્રામ બ્લડ લઈ લે 300 ગ્રામ અને એમાં જો પાર્લેજી ખાવા પડે ને આંખે અંધારા આવી જતી ધીંગાણા થોડા કરી શકે. વસરા સોલંકી જેવા આતડાની માળાયું કરીને જે ધીંગાણામાં લડે ને એની વાતો જગતમાં અમર થાય છે. એવી વાતો કરવા આપણે મળ્યા છીએ. પરંપરાની આપણી જૂની ધરોહરની વાતો, જે ઇતિહાસની ભૂતકાળની વાતો વર્તમાનમાં એટલા માટે આપણે કરવી છે કે વાતો આપણાથી વિસરાઈ ન જાય. અને હું તો કાયમ બોલ્યો છું, પુષ્પા એવું ને હમણાં ઝૂકેગા નહીં સાલા, એ હજી હમણાં જ આવ્યો. આયા દેવાય બોદર જેવાય દાઢીના મૂછના કાતરામાં હાથ ફેર્યો છે. વસરા સોલંકી જેવાય કીધું તું નમવાનું હોય નહીં કોઈના બાપને. અને અહીંથી થોડાક તમે આગળ હાલો, અહીંથી તમારા મેરુ પરથી થોડાક 2 ડગલા આગળ 12 ભાઈબંધ આંબરડીના પાદરમાં તરવાર્યું હાથમાં લઈ લીધી હતી. હો, ઈ ભૂમિ સાહેબ બેગડાઈ જયારે ચડાઈ કરીને અમદાવાદથી ત્યારે એને કીધું તું ઝૂકેગા નહીં. આ રાબો કોઈ દી રવેચી સિવાય નમે નહીં કોઈના બાપને. આવી ભાઈબંધાઈ કરજો. આગળ ઉપર વાતો કરવી છે. ભૂમિ ઉપર આપણે મળ્યા છીએ. મોગલને પ્રાર્થના કરવી છે કે માં આ ભૂમિની જે તાસીર છે ને એ એવી ને એવી રાખજે જગદંબા. અને એટલા માટે પ્રાર્થના કરતા આઈ હૃદય ગૌરવ ભર્યા અન રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હામ તજતા. આઈ નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. કાં તો સુરાને સાંપળે ને કાં તો હરિભગતાને હોય. બાકી નાક વઢાને ન હોય કોઈ દી હરગના વિમાન હામળા. કાં તો સુરાને સાંપળે ને કાં તો હરિભગતાને હોય. એ નાક માટે થઈને જેને પોતાના માથાના બલિદાન આપ્યા છે એના માટે કવિ કહે છે
આય હૃદય ગૌરવ ભર્યાયન રુધિરથી ધબકતાયન હબકીને નો કદી હામ તજતા આય નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા અન આય પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ભલી ભારતી ભોમની બાંધ તન જાવડી તન ધન્ય હો ધન ગુર્જર ધરણી એ ભલી ભારતી ભોમની બાંધ તન જાવડી તન ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી અન દિવ્ય દુર્ગા સમીંધ હેલ જા નિપજતી અન પ્રબળ નવ હથા જા જોધ પાકે આય દિવ્ય દુર્ગા સમીંધ હેલ જા નિપજતી અન પ્રબળ નવ હથા જા જોધ પાકે અજબ તાકાત ના સ્વજા કરવતે જમીની પીઠ કાપે બગડતા 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 એ બગડતા ઘોડાની પડખલી વાગતી આવતી હોય દીદી પૂછે ઘોડાના ડાબલાનો અવાજ કોનો આવે છે કે ચોરીએથી વરમાળાનો ઘા કરીને વસરા સોલંકી ગાયું મારવા નીકળ્યો છે ભાઈ હો એના માટે કવિ કહે છે અજબ તાકાત ના સ્વજા ગર્વતે જમીની પીઠ કાપે અન આજ પણ ઉભા છે અડીખમ પાળિયા બધા વાટ જોઈ જૂધની ગામ જાપે સુરદાતાર ને વીર શક્તિ તણી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી એ ભલી ભારતી ભોમની વોંદુ તન આવડી તન ધન્ય હો ધન ગુર્જર ધરણી આનંદ કરવા માટે મળ્યા છે પણ એક પીડા આજ મોગલના સાનિધ્યમાં વ્યક્ત કરી દઉં આ સ્ટેજને ખોખડું કરી નાખ્યું ખોખડું હાવ તમારે સારી વાત માંડવી હોય તોય હામાન પૂછવાનું જે વાત સાચી હોય એ તમને માંડી શકો અહીંથી તો એમ કે ના ના અમારું આમ બોલો એમ બીજા એમ કે અમારું આમ બોલો અમારું આમ બોલો હવે જો ખુશામત કરતા આવડી જાય તો પ્રોગ્રામ આજીવન હાલે સત્ય વક્તા અહીંથી તમારે કોઈ સારી વાત સાચી વાત કરવી હોય તો હું એવું માનું છું કે આ માહોલમાં હવે થાય એવી શક્યતા નથી લાગતી મને આવનારા દિવસોમાં કોણ કહે કોઈ ગાચન કા કોઈ મોચન કા કોઈ લાડ લડેલું હારન કા આમાં કોણ સુને કવિયન કા અને જો તમે સાચું નહીં કહો તો મારા ગવળો જ પકડાવાનો સાચા રસ્તે હાલશો કોણ તમે વાહવાહી કરશો કોક દારૂ પીતો ને તમે એમ કહો દારૂ બંધ કરી દે ભાઈ દારૂ નહીં પીવાનો તમારા પરિવારનું બરબાદ થાય તમારા ઘરની બરબાદી થાય દેશની બરબાદી થાય તો એને ગમશે નહીં તમે એમ કહો ને ભાઈ ભાઈ તમે 5-5 પેક મારો બોટલ ખાલી કરો તો તમારો પગ નથી ફરતો તો એને મજા આવે આવું કેમ બોલવું ભાઈ આપણે એમ કહો ને તમે બોટલ ખાલી કરી નાખી પણ તમારા પગમાં હજી ફેર નથી પડ્યો તો એને મજા આવે એટલે હવે એટલી પીડા થાય છે કે એની હદ નથી યાર 2025 પછી સિલેક્ટેડ ડાયરા એમ લાગે ને આ કર્યા જેવા છે એવામાં મોગલ કરાવે તો કરવા છે બાકી માતાજી સુખી રાખે યાર આ ઘા સહન નથી થતા હવે કરે કુંભાતળ કેહરી અન ભુજબળ પંજા ઘા ડાલા મથો ડણકું દઈને જે હાથીને કેળા બદલામાં પડ્યા હોય અને એને કોક આમ બટકાનો ઘા કરે ખાઈ લેતી ખાવે ગળા હેઠો ઉતરે ખરો યાર ન ઉતરે તમે 3 કલાક આ માહોલમાં બોલો બાપુ પધારો પધારો રામ બાપુ તમે 3 કલાક બોલો અહીંથી તમારી 1-2 સેકન્ડની ભૂલ થાય ને તો મોરલા કોણ કળા કરીને બેઠા હોય ક્યાં ભૂલ થઈ એમ 3 કલાકમાં કઈ સારું બોલાણું જ નથી ભાઈ 2 સેકન્ડની ભૂલ તમને ગોતવાની મજા આવી 3 સેકન્ડમાં એક સારી વાત જ નથી કરી આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર એની પીડા થાય છે હામી સાથીએ ઘા કરે ને એની પીડા સેજ ને મારા બેટા વાહ પીઠમાં ઘા કરે એટલે આનંદ કરવા આપણે મળ્યા છીએ મોગલના સાનિધ્યમાં વાતું કરવા મળ્યા છીએ અને વીરતાની વાતું કરવી તો મારા લોહીમાં છે યાર મેઘાણીએ જે વાતું લખી છે રાજપૂતોના બલિદાન જે એને લખ્યા છે એ બલિદાનોની વાતો આપણે કરવી છે સમર્પણની ત્યાગની વાતો આ મોગલના સાનિધ્યમાં કરવી છે ત્યારે ઘણી વાતો અહીંથી મને ઉગે છે પણ એવી મોગલ બેઠી છે આયા આજ પણ તમે ગાંડી ગીરમાં જાઓ જે મોગલ મેરુ પરના પાદરમાં જગદંબા બેઠી છે એવી જ એક મુગલી આઈનો જૂનો થડો ગીરમાં છે હજી એક નાનો એવો માતાજીનો જૂનો થડો છે અને આજ પણ તમે ગોવાળિયાને પૂછી લો લાકડીના ઘા કરી અને માણસો ત્યાંથી વયા જાય મોગલને ભળાવીને કે મારી મુગલી બેઠી હોય તો ડાલા મથાનું મોઢું અહીંથી ફાટે નહીં હો આજ પણ 1 ગાવ 2 ગાવ 3 ગાવ સુધી સિંહના પંજા કે જેના મોઢાનો ફાટવા દે એવી જગદંબા કોઈ જાગતી હોય તો એ આ મોગલ છે યાર
અને મેરુ પરના પાદરમાં મને એવું લાગે છે આટલી બધી સંખ્યામાં માણસોને જોયા પછી કે આ જ એનો પરચો છે શ્રદ્ધાનું ભાતું લઈને જે આપણે માના ખોળે બેઠા છીએ, આથી બીજો પરચો જગતમાં કોઈ ન હોય. ત્યારે જગદંબાની વાતો કરવી છે. આ અરભમજી ખેરની મને યાદી કરાવી, બુંગિયા ઢોલની માથે દાંડિયું પડી હશે ભાઈઓ. અને જે રાજપૂતોએ પોતાના બલિદાન આપ્યા છે એના માટે પહેલા તો આમ તો જે પરિવારથી મારો પરિવારનો સંબંધ છે એવો અમારે મહેશભાઈ સોલંકી આય છે, ત્યારે પેલું ગીત મને વસરાજ સોલંકીને યાદ કરતા યાદ આવે. પછી આગળ ઉપર જગદંબાની વાતો કરવી છે. ત્યારે બેની બાને કોલ તો આપી રે ધજાયું ધરામની થાપી. એક ચારણ જગદંબાએ જેદી ગાયું વાળી ગયા કાફરો, અને વસરા સોલંકી જેદી ચોરીમાંથી નીકળી અને બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય, ગાયું પાછી વાળી લીધી દુશ્મનને તરવારના ઝાટકી વેતરીને. તેથી ચારણ જગદંબા આઈ દેવલે પડકારો કર્યો કે હે સોલંકી, મારી વેગડ હજી નથી આવી હો. તેથી ચોરીએ ચડેલો એ રાજપૂત અને પ્રતિજ્ઞા કરે છે કે બેન, તમારી વેગડને લીધા વગર પાછો આવું તો રાજપૂતાણીનું ધાવણ લાજે. અને જામ્યું ધીંગાણું ભાઈ. એ સોલંકીને યાદ કરતા બેની બાન કોલ તો આપી રે ધજાયું ધરામની થાપી. બેન બોલાવે રે સોલંકી વાસરો આવે રે, ઓડાણે દિવાસરો આવે રે. આ ગોડિયા હા, આ ગોડિયા હા. ભાઈ 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 જાગે. ઘોડાના ડાબુલા વાગે રે પૂતા માનવી જાગે રે. પાદરમાયુ ઢોલની પ્રાચટ, પાદરમાયુ ઢોલની પ્રાચટ, ભૂલો બાયું માતું હમ જાવે રે. ભડાણે થી વાસુરો આવે રે, ભડાણે થી વાસુરો આવે રે. ભાઈ ભાઈ નો ધારા રે. વધાવો વીર ને મારા રે, રેશો નહીં કોઈ નો ધારા રે. તેદી હેમ નો ભાલો, તેદી હેમ નો ભાલો, ભડાણે થી વાસરો આવે રે, સોલંકી વાસરો આવે.
એવી જગદંબા મોગલનું સાનિધ્ય છે ત્યારે મને પ્રસંગ યાદ આવે રાજકોટની બાજુનું સરદાર ગામ. કેવી છે માતાજી, કેવી છે જગદંબા. દંબા જુનાગઢમાંથી રાજકોટને 1920માં જ્યારે 1820માં નોખું કરવામાં આવ્યું, ઈસવીસન 1820માં નોખું કર્યું રાજકોટને, ત્યારે માસૂમ ખાન જમાદારે 1820માં રાજકોટની ફરતો કિલ્લો બંધાયો અને 1822માં રાજકોટમાંથી ઉગમણા પડખે હરધારને નોખું કર્યું અને બાકર શેખ નામના એ મુસલમાન સુબાને હરધારનો તાબો આપ્યો. તેથી બેભાન અવસ્થામાં ગાંડો થઈ ગયેલો, સત્તા મળે, સંપત્તિ મળે, રૂપિયા મળે ને, આ પૈસા છે ઘણા એમ કહે છે કે હાથનો મેલ છે. માલ હે તો મોહબ્બત હે યાર, પૈસા વગર કાંઈ નથી. તમે ગાડી લેવા જાઓ, નવી ગાડી લેવા, એટલે તમે કદાચ તમને બેંક લોન આપી દે, પણ ડાઉન પેમેન્ટમાં કોઈ એવું કીધું કે તમારા હાથનો મેલ ઉખાડીને દેતા જજો હાલશે એમ. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસા વગર કાંઈ સેજ નહીં, રૂપિયા હોય ને તો જ ખુરશીયું ખાલી થાય, બાકી રામના નામ લેવાના ભાઈ. માલ હે તો મોહબ્બત હે. એટલે બાકર શેખની હાથમાં સત્તા આવી ગઈ, પૈસા આવી ગયા, એટલે અભિમાન આવી ગયું. આપણું ભજન છે ગર્વ કિયા સોઈ ન હાર્યા. એટલો બધો સત્તાએ બહેકાવી નાખેલો કે એને ભાન ન રહી. બેન દીકરીને બજારમાં નીકળવું હોય ને તો કાળજા થર 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 ધ્રુજવા મંડી જાય. આવું અભિમાન આવ્યું ભાઈ. તેથી સરદારની બાજુમાં ઉગમણા પડખે એક ચારણનો નાનો એવો નેહડો છે. લઈ લો. મોગલ છે ને, મોગલી ચારણ જગદંબા છે. આ તો મોગલના થડે તમે આવ્યા, પણ હું કાયમ બોલ્યો છું, હું ગોલાહણમાં પણ સોનલ બીજ કરી ગયેલો, જે તે સમય પહેલા 10-12 વર્ષ લગભગ થઈ ગયા છે. પણ ચારણની દીકરી કદાચ આ જગતમાં આ હળાહળ કળયુગમાં બોલે ને એ હજી થાય. આ ચારણ જગદંબા મોગલ છે, આ ચારણના જૂના થડા છે. અને મને રણજીતસિંહે વાત કરી આના ભુવા હતા કે આ આજકાલ કરતા, આજકાલ નહીં 90 વર્ષથી આ જૂનો થડો મોગલનો છે, આ બામણી નદીના કાંઠે. આજે નામ બોલવાના છે ને બધી યાદી આ ભાઈને આપી દેજો, એટલે નામ બોલે. હું વાર્તા માંડું કે નામ બોલું, એટલે આ બધી યાદી જે કઈ દાતાઓની છે ને એ આપણે જે અહીંથી સંચાલન કરે છે વડીલ, એમને બધા નામની યાદી તમે આપી દેજો, એટલે એ એકાદ જ્યારે બધાના નામથી યાદી કરાવી નાખે એમ. એટલે મારી વાતનો દોર તૂટે નહીં. આયા એ બાકર ખાનના હાથમાં જ્યારે હરદારનો તાબો આવ્યો, કોઈ બેન દીકરીને બજારમાં નીકળવો તો કાળજા થર 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 ધ્રુજવા મંડી જાય. એમાં હરદારની ઉગમણા પડખે નાનો એવો ચારણનો નેહડો. અને ચારણ જગદંબા 18 વર્ષની ઉંમર આવી જીવણીને ખબર પડી ભાઈ કે સરદારમાં કોઈ બેન દીકરીને નીકળાતું નથી. અને તેથી પોતાના બાપુને એટલું કીધું ધાના નયાને, બાપુ હા પાડો તો હમણાં હરદારમાં ઘી વેચીને આવું છું અને બાકરના મૂળિયા ઉખેડતી આવું. કે પણ બેટા હરદારમાં જવાય એવું નથી, બાકર રાજા છે, એ રાક્ષસ બની ગયો છે, કોઈ બેન દીકરી નીકળે તો એની નજરમાં ફેર પડ્યો છે. બાપુ હું ચારણની દીકરી છું, હરદારના ટીંબા જો ઉજળ ન કરું તો ધાના નયાની જીવણીને દુનિયા ઓળખે નહીં. આયા એકવાર હાથો પાડી દો. ટૂંકમાં વાત કરું, ચારણ જગદંબાના સાનિધ્યમાં મોગલ છે કેવી ન્યા મારે તમને ફેરવીને લઈ જવા છે. આયા તેથી 18 વર્ષની ચારણની દીકરી આઈ જીવણી હરદારમાં તમે આજ પણ જાઓ તો મુસલમાનનું શાસન હતું, બાકર શેખનું. હું કાયમ માટે બોલ્યો છું, એક થવાની વાત એટલા માટે કરું છું કે પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની સલ્તનત માથે જેથી ઘોરીએ ચડાઈ કરીને તેથી 91ના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ જીતી જાય છે અને ઘોરી હારી જાય છે. અને તરવારું જેથી તણાઈ કે પૃથ્વીરાજ ચૌહાણની, ચૌહાણા દિલ્હી ગઈ અને રાઠોડા ગયું કનોદ, કેજો ખાન ખાનાને મારો બોધીને આયો હરત. એ ચૌહાણ જેથી દિલ્હીની સલ્તનત માથે જ્યારે જીતી જાય તેથી ઘોરીએ મોઢામાં તરણું લઈ અને પૃથ્વીરાજ ચૌહાણના પગમાં માથું મૂકી દીધું. મહમદ ઘોરી કે પૃથ્વીરાજ ચૌહાણ એ રાજપૂત, મને જીવ તો જવા દે અહીંથી. તેથી અમુક હિમાળા સર કરીને પૃથ્વીરાજ ચૌહાણે એને જીવ તો જવા દીધો. પણ 92ના યુદ્ધમાં 91 પછી 1 વર્ષ પછી જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ ઉપર દિલ્હીની સલ્તનત ઉપર જ્યારે ઘોરીએ બીજી વાર ચડાઈ કરી તેથી પૃથ્વીરાજ ચૌહાણ યુદ્ધ હારી જાય છે. તમે કદાચ આમાંથી બધા રાજપૂતો બેઠા છે, હું કાયમ કહું છું મહેશભાઈ કે તમે પાણીપત નામનું કદાચ મૂવી જોયું હશે. એ મૂવીનો અંત તમે જોઈ લીજો. આમ તો હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં આખી ઘટના લખી છે. કદાચ તમે એક રાજસ્થાનના ઇતિહાસને વાંચી લ્યો, પણ પાણીપતમાં આખી જે મરાઠાની જે આખી યુદ્ધની કથા લખી છે ને એ તમે વાંચી લેજો.
અબ્દલી જ્યારે અફઘાનમાંથી આવ્યો અને યુદ્ધ જીતવા માટે આવ્યો ત્યારે બધાય રાજપૂતોને ભેળા કરી અને પેશવા યુદ્ધ કરવાની તૈયારી કરે છે. અને બરાબર ધીંગાણું જામ્યું ને, આપણી ખૂટેલ નીતિ આપણને ઠેકાણે રાખ્યા છે, એટલું યાદ રાખજો. તેથી હેરવી અને કોઈ 5000 નું દળકટક, કોઈ 10,000 નું દળકટક ચાલુ યુદ્ધેથી લઈ લઈને નીકળી ગયા. એ કે ભલે ને એમનું થવું હોય થાય, અને યુદ્ધ હારી જાય છે. અબ્દલી જ્યારે અફઘાનમાંથી આવેલો, હિન્દુસ્તાનમાં આવેલો અબ્દલી જ્યારે યુદ્ધ જીતી ગયો ત્યારે એને તલવારનો ઘા કરીને કીધું હતું, યુદ્ધ તો તમારે જ, આ રાત તો તમારે જ કરવાનું હોય, કે તમે મુઠ્ઠી ભરજો અમારી સામે આટલી સલ્તનત લઈને યુદ્ધ કરી શકતા હોય તો રાજ કરવાનો અધિકાર તો તમારો જ છે. ટાંટિયા ખેંચવામાંથી નવીર્યા ન થયા ને એટલે બીજા આવીને 250 વર્ષ સુધી આ શાસન કરીને વે ગયા. અંગ્રેજો પહેલા વહેલા જ્યારે ભારતમાં આવ્યા ત્યારે નક્કી કરી લીધું કે ઇન્ડિયા ઉપર રાજ કરવું છે તો કે આ ભાઈને ફોડવો હોય ને તો આ ફૂટી જાય એવું છે. ઈ સ્કીમનો પૂરેપૂરો લાભ લઈને અંગ્રેજો આવી ગયા. હું કાયમ બોલું છું, ભાઈનો તુકારો ખાતા શીખી જાજો જો જીવનમાં સુખી બનવું હોય તો. અંદરની ખૂટામણ જાગી ને ત્યારે હું ઘણી વાર બોલું છું, આજ પણ કહી દઉં, વાત મારે આપને કરવી છે. હમણાં મેં સુંદરી ભવાની પણ આ વાત કરેલી કે જયપુર મહારાજા અને ઉદયપુર મહારાજાનું સન્માન જેથી દિલ્હીના લાલ કિલ્લા ઉપર ગોઠવું તેથી ઠબકો આપ્યો છો, તેથી માખણના લોંદા નથી માર્યા તો લાખ પસા ઉભા આપી દઈ. રાજા હતા ગુલાબસિંહ, એને ઠબકો આપ્યો તો બે પહેલા વહેલા ભારતના વડાપ્રધાન એટલે પંડિત જવાહરલાલ નહેરુ અને પહેલા આપણા રાષ્ટ્રપતિ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એને સન્માન ગોઠવું હતું બે રાજપૂતોનું, જયપુર મહારાજા માનસિંહ અને ઉદયપુર મહારાજા ભગવતસિંહનું. તેથી બે મહારાજા આવ્યા ને તેથી બાજુમાં નાથુસિંહજી મયારા નામનો એક ચારણ ઉભો હતો. એને કીધું કે એકાદી કવિતા લખો ને કે અમે બે અમર થઈ જાય, અમારું સન્માન આજ રાષ્ટ્રપતિ કરવાના છે ભારતના, એકાદી એવી વાત લખો કે અમે અમર થઈ જાય આજીવન માટે. અને તેથી નાથુસિંહજી કીધું મને ખુશામત કરતા નહીં આવડે, અને જો ખુશામત કરું ને તો તમે મને 1 ગામ 2 ગામ 3 ગામ કદાચ ગામે આપી દો, પણ મને અફસોસ બહુ થાય છે તમને બે રાજપૂતોને જોઈને. શેના માટે? તેથી એને દુહો કીધો તો કે માન પતો જો મિલે હોત તો ખપજાવત આખી ખુરસાન. આજથી 450 વર્ષ પહેલા જેથી હલ્દી ઘાટીના મેદાનમાં પણ હિન્દુસ્તાનનો શહેનશાહ જેથી દુર્દમંગળ ફૌજ લઈ અને રાણાને ઝંઝેડવા માટે, રાણાની હલ્દી ઘાટીને વીખવા માટે થઈ અને જેદી આવ્યા ને તેથી જયપુર ભેળું નથી આવ્યું, તેથી અલવર ભેળું નથી આવ્યું, તેથી ગુંદી કે કોટા ભેળું નથી આવ્યું, તેથી પાલી ભેળું નથી આવ્યું. તમે બધા એક જ રાજપૂતો હતા, તમે બધા અલગ અલગ થઈ ગયા. ભલે ને મેવાડનું થવું હોય થાય, આપણા બાપનું શું, તેથી કદાચ જોધપુરે ભેળું નહીં હાલ્યું હોય. આજથી 450 વર્ષ પહેલા જેદી અકબરે દુર્દમંગળ ફૌજ લઈ અને મેવાડની માથે હલ્દી ઘાટીની માથે જેદી તરવારું તાણીને તેથી તમારે બેયને ભેગા ઊભું રહેવાનો જમાનો હતો. હવે ઊભા રહેવાથી કાંઈ ફાયદો નથી યાર. માન પતે જો મિલે હોત તો ખપજાવત આખી ખુરસાન. અબે માન અબે ભગવત મિલ્યો તો શું નફો શું હાણ. હવે તમે ગમે એટલા ભેળા થઈ અને દિલ્હીના લાલ કિલ્લા ઉપર સન્માનને હાર પહેરો ને તો કાંઈ નફોય નથી અને કાંઈ હાણે નથી. જેથી સમય હતો તેથી ભેગું થવાનું, તેથી તમે ભેગું નથી થયા. એટલે હું ટકોર એટલા માટે કરું છું કે ક્યાંક ઝીણી મોટી ગાંઠ હોય તો છોડી નાખજો, હો પેઢીએ બાપનો દીકરો થતો હોય તો જાતું કરી દેજો, બાકી દુનિયા દાંત કાઢશે જો આપણામાં અંદર તિરાડું હશે તો. અને ઓળખાણ હવે એવી જ આપજો કે આપણે હિન્દુના દીકરા છીએ, વાળા બીજા કરતા જ નહીં. પણ વાત કરતો તો આપને બાકર શેખની જેથી હરદારના પાદરમાં કોઈથી જવાય નહીં. તેથી 18 વર્ષની ચારણની દીકરી સડપ જ્યાં ડગલા દીધા અને બરાબર સરદાર આવ્યું એટલે કોઈ કાનમાં ઝેર રેડવા વાળા હોય ને આવા હજી છે. આ પૈસા જાજા ઉડે ને એટલે કેટલી લુખી લાસુ ખહુરિયા બેઠા બેઠા વાતું કરે, 2 નંબરના છે. તમે 10 નંબરના ઉડાડી જાવ ને તેવડ હોય તો તમારામાં ઈ તો હોય ભાઈ, ગામ હોય ને ઉકળા હોય, સારું કામ કરો ને ગમે સારું કામ એટલે વાતું કરતા જો પૂરું નહીં પડે ને તમે જોજો ને આમ થવાનું છે. તમે નવી હારી ગાડી લ્યો ને તોય વાતું કરે, હપ્તા નહીં ભરાય તો તમારો બાપ આવીને ભરી જાય છે. જેને લોન કરાવી છે, જેને ડાઉન પેમેન્ટ ભર્યા છે, જેને રૂપિયા દીધા છે, જેને ગાડી લીધી છે, એની વાતો ઈ ખહુરિયા ઓટે બેઠા કરે, હપ્તા બપ્તા નહીં ભરાય. તમે જોજો, તમે ભરવા આવશો હપ્તા? એટલે આવાથી બહુ છેટું રહેવાનું. આ તો દુનિયામાં ભગત બાપુ કહેતા કે પાણીની બોટલ ભરી લ્યો ને એમાં ઢાંકણું બંધ કરી દો અને બોટલનો ઘા કરી દો એટલે ટીપું પાણીનું નહીં પડે. પણ પાણીની બોટલનું ઢાંકણું ખોલી નાખો અને બોટલનો ઘા કરો એટલે બધું પાણી પડી જાય, વેરાઈ જાય, નીચે ઉતરી જાય. શું કામ ખબર છે? કે ડાયા માણસ છે ને એના માટે મૂર્ખા છે, એના ઢાંકણા છે. સમાજમાં મૂર્ખા ન હોય તો ડાયાની કિંમત કરે કોણ જગતમાં? એટલે મૂર્ખ તો ભેળા રાખવાના જ એટલે આપણી કિંમત સારી થાય. આવડું મોટું આયોજન કર્યું અને સારા કામમાં 100 વિઘન આવે આપણી કહેવત છે.
પણ મોગલ ઉપર જેને ભરોસો રાખી દીધો હોય, મા ઉપર જેને ભરોસો રાખ્યો હોય, એને કોઈ દી એક વિઘન નડતા નથી. એવી આ જગદંબા મેરુ પરના પાદરમાં જ્યાં મોગલ બેઠી છે, 1000 હાથવાળી જ્યાં જગદંબા બેઠી છે, અને બાકર શેખને ઓડે આંખ્યું આવી ભાઈઓ, અને 18 વર્ષની આઈ જીવણી જે ચારણની દીકરી આવી સરદારમાં, કોઈ બેન દીકરીથી નીકળાય નહીં, કાનમાં જે રેડવા વાળા આધા પહેરે લુગડા અને વાતું કરે અજબ, આ તો રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ. રાજી પાજી નો હે અન કરો કોટી ઉપાય, એને જેમ જેમ કરો ચાકરી તેમ તેમ રોષે ભરાય. કમતી યાળોને લાખો કરો, આમાં એક દી ઉણપ થાય તા તો ભવના ભૂલી જાય. કરેલ ગણને કાગડા પાજીના કટકા જેવા માણાની શિખામણ લાગેલી. અને બાદશાહના નવાબના મુકરબે આવીને જીવણી એટલું બોલ્યા કે તો પગથિયા ચડીને આવું. અને બાકી આજ બાકર જો તને ભરખું નહીં તો ધાના નૈયાની જીવણી ન કહેવા હો. ટૂંકમાં વાત કરું, બાકર શેખને ઊંધો પછાડ્યો, પડતા પડતા બોલી ગયો, માં એ માં કીધે ને, માનું હૃદય તો કાળજું બહુ કોમળ હોય છે, એ ત્રુઠે તો દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. માં રાજી થાય ને તો દીકરા આપી દે, અને ત્રુઠી જાય તો સાહેબ આજ પણ જેતબાઈ વાલોવળના પાદરમાં બેઠી છે લાખા મેળુની હો. આજ પણ હરિસિંહજી મૈડા મિનિસ્ટરના મોઢામાંથી નીકળેલા શબ્દો જેતબાઈમાં વાલોવળના પાદરમાં પાણીની હેલ ફરી નીકળે, અને કોઈ ખૂટલ માણાની શિખામણથી ખાલી કાંકરીનો ઘા કર્યો તો હેલની માથે. આ થોડી વાર પૈસા રહેવા દો, મને નશો આવે યાર. ગમે એટલો માંદો માણા દવાખાનામાં પડ્યો અને તમે 1 લાખ રૂપિયા ઓશિકા હેઠે મૂકી આવો ને, વગર બાટલે હાજો થઈ જાય. લખી દઉં તમને, ગમે માંદો હોય ને, દાખલ કરેલો હોય, તાવ હોય, નિમોનિયા થઈ ગયો હોય, ટાઇફોઇડ થઈ ગયો હોય, રજા ન દીધી હોય, તમારે નક્કી કરવાનું, માર્કિંગ કરજો, 1 લાખ રૂપિયા તમારે એ ખાલી ઓશિકે જઈને મૂકી આવવાના, એમનામ હાજો થઈ જાય. આ મારો પરમ મિત્ર અમારે રાતા વીરડા હમણાં જેને સરસ મજાના સમૂહ લગ્ન કર્યા, વખાણ નહીં કરું પણ બિરદાવીશ એટલા માટે બીજાની દીકરીઓ માટે કરે ને, એમાં ક્યાંક જ્ઞાતિવાદ નથી હોતો યાર. જોરદાર તાળીઓથી અમારા ભોળા ભરવાડને વધાવી લ્યો ભાઈ ભાઈ ભાઈ. અને એના માટે હું ઘણી વાત કહું છું, બીજા માટે કરો. મેકરણભાઈ નો દુહો હતો, પરાયા સિદ્ર ઢાકે, કોકના જેને ઢાક્યા હોય ને એની જગતમાં વાતું અમર થઈ જાય. બાકી આ દુનિયામાં બધા હોશિયાર છે. તમે ચાઇનાનો પંપ વાપરો ને એટલે બધાને ખબર પડે કે આ પંપ જ માર્યા છે એમ. કોને ખબર નથી પડતી? સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. તમે બંગલો બનાવતા મોટો 5 કરોડનો, અને ન્યાજન ઘણા જો સલાહ આપવા માંડે, આ બારી આઈ મૂકવાની હતી, આ દરવાજો આઈ મૂકવાનો હતો, 5 કરોડ નાખીને ખબર નહીં પડતી બારી ક્યાં મૂકવી એમ. એ મૂકી જ દેશે. તમે જોઈને આટો મારીને પોસા પગે હંકેલો કરો ભાઈ. એને આર્કિટેક્ટ ઇન્ટિરિયર બે રાખેલા છે, ક્યાં શું મૂકવું એ બધી ખબર છે એમ નહીં. અને એથી આગળ કહું તો કોઈના બંગલામાં બોર્ડ માર્યા અંદર આવવાની સખત મનાય છે, અને કહી દીજો અમને અમારી ઝૂંપડીઓનો નશો છે યાર. કોઈ એમાંય બોર્ડ મારે, બહુ જાજા રૂપિયા થઈ જાય ને. અને મેં જોયેલી વાત કરું છું, ગઢો માવતર હોય આપણા 70 વર્ષના 80 વર્ષના આપણા માવતર હોય ને, તો એનું બાવડું ચાલતા કદાચ કોકને શરમ આવે. ખાનદાન માણાને તો ન જ આવે, એ તો આપણા માવતર છે. કદાચ ગઢો માવતર હોય આપણા, તો એનું બાવડું ચાલતા શરમ આવે. પણ કૂતરું સારું હોય ને તો એને બજારમાં લઈને નીકળવાના શોખ બહુ હોય. હું કૂતરું લઈને બજારમાં નીકળ્યો છું, હાકળ જાલીને. કૂતરાની હાકળ જાલીનું આખું ટ્રેન્ડિંગ છે, તારી સિટીમાં ટ્રેન્ડિંગમાં છે આ બધું. કૂતરું હોય ને સારું ડાક્યું કૂતરું, એને બજારમાં લઈને નીકળે, હાથમાં બિસ્કિટનું પડીકું હોય ને એને લઈને નીકળે. પણ ગઢા માવતરનું બાવડું ચાલવાનું જાત થાય તો ઘણાને શરમ આવે. પણ જે કાંઈ આપણે છીએ ને, આપણા મા બાપના આશીર્વાદ છે યાર. મા બાપના આશીર્વાદ વગર જગતમાં કાંઈ નથી. કારણ કે કર્મ છે ને, કર્મ ભગત બાપુએ કીધું છે મોટું પુણ્ય છે. કર્મ કરવા થકી ચોર સંતો બન્યા, અન કર્મથી વિપ્ર ચંડાળ થાતો. કર્મથી લક્ષ્મી પાઈમાં લોટતી, કર્મથી પાઈ નો કોઈ દેતું. અરે જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી મન ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. ભગવાન ત્યારે જ આવે. તમારું કર્મ સારું હોય તો મોબાઈલમાં બેલેન્સ ખૂટી રહે એટલે મોબાઈલ શરમ ન પડે. કલેક્ટરનો મોબાઈલ છે કે આઈપીએસ નો છે, કલાકારનો છે, કટ જ થઈ જાય. બેલેન્સ નખાવવું જ પડે. એમ જીવનમાં બધા યુવાનોને કહું છું કે એવું બેલેન્સ બનાવજો લાઈફમાં, મોગલના સાનિધ્યમાં, કે આવનારી પેઢીઓને કોઈ દી ભીખ ન માંગવી પડે, દુઃખી ન થવું પડે. એવું કર્મ સારું કરજો, કારણ કે કર્મ જ જીવનમાં બધું છે. હું કાયમ કહું છું, કોઈ પણ અજાણ્યો માણસ તમને મળવા આવે ને, તમારે નક્કી કરવું કે આ માણસ કેટલામાં છે, તો એના વિવેક ઉપરથી નક્કી થઈ જાય. રામાયણની ચોપાઈ છે, બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિના સુલભનો હોય. જેમાં વાયડાઈ હોય ને, વાયડાઈ, હું કઈક શું, હું કઈક દેખાડી દઉં, હું હોય તો જ આ બધું થાય, હું હોય તો ન થાય. આવા વાયડાઈ દુનિયામાં જાજા છે. હું ન હોત તો આ બધું થયું જ ન હોય. આ કેટલાય રાણા રમીને વયા ગયા ભાઈ. હજી કબ્રસ્તાનમાં હુતા છે ને, શમશાનમાં હુતા છે. આ એકથી એક ખવાયા જન્મે છે. ભગવાન કનૈયો બોલીને ગયો છે. આયા બહુ રતન વસુંધરા, આયા એક પછી એક બાણાવલી આવ્યા છે. આયા કોઈ એમ કહેતું હોય મારાથી જ હાલે.
આ ઈસરદાનભાઈ જેવા વૈયા ગયા, મારાથી હવાયા બેઠા છે, નારાયણ સ્વામી ભીષ્મના ભજનના ભીષ્મ પિતા જેને કહેવાતા એ વૈયા ગયા. આ એક પછી એક હવાયા આવે છે. આ ધરતીનો પરિવર્તન છે, નિયમ છે આ પૃથ્વીનો સાહેબ. આ કોઈને એવા વહેમમાં જીવવું નહીં. હું કાંઈક સ્વીમ કિતને મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, યા મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે. સિકંદરની માં, સિકંદરનું અવસાન થયું ને એટલે એની માં પડકારા કરતી હતી. સિકંદર જીવતો તો વિશ્વ વિજેતા બની ગયો સિકંદર. એટલે એની જનેતા એને કહેતી હતી સિકંદર બેટા બેટા. એટલે એની માએ કીધું, મને સિકંદરને કીધું એની માને જનેતાને કે માં મુજે બેટા કહે કે મત બુલા, હું દુનિયાનો રાજા થઈ ગયો છું. હવે મને બેટા કેમ ન બોલાવ્યું તું, હવે મને સિકંદર કેમ બોલાવ્યું. વિશ્વનો વિજેતા છું, એક દેશનો બે દેશનો ને આખું વિશ્વ મારા કબજામાં છે. બેટા કહે કે મત બુલા, મને સિકંદર કેમ બોલાવ્યું. ત્યારે એની માએ કીધું ગમે એમ તો જન્મ દેવા વાળી ને કે કાંઈ વાંધો નહીં, તને બેટા નહીં ગમતું હોય તો તને સિકંદર કહીને બોલાવીશ. એટલે કીધું સિકંદર, એ સિકંદર. પછી રાજી મંડ્યો થવા. થોડાક વર્ષો વ્યા ગયા અને સિકંદરનું અવસાન થયું. આપ જાણો છો, કબર પોતાના જે બે હાથને બારા રાખ્યા હતા સિકંદરે કાંઈ લઈ નથી જાતો, એને દફનાવવામાં આવ્યો. આ પ્રસંગ સાંભળજો. ત્યારે એની માને અડધી રાતે પોતાના દીકરાની યાદ આવે છે. ગમે એમ તો મારો દીકરો ને, એ અડધી રાતે કબ્રસ્તાનમાં આવીને પડકારા મંડી કરવા. કારણ કે બેટા તો ના પાડીને ગયો તો બેટા ન બોલતી. સિકંદર કહે કે બુલાના બેટા મત કહેના. એટલે કબ્રસ્તાનમાં આવીને પડકારા મંડી કરવા. સિકંદર, હે સિકંદર. આવા પડકારા મંડ્યા થવા. આખું કબ્રસ્તાન ધ્રુજવા માંડ્યો. તેદી સિકંદરની કબર ફાટી અને કબરમાંથી અવાજ આવ્યો કે માં મુજે સિકંદર કહે કે મત બુલા. માં મેં જ કીધેલું મને સિકંદર કહેજે, પણ હું ના પાડું છું મને સિકંદર કહીને બોલાય. માં આ શમશાનમાં આવ્યો ને તઈ ખબર પડી મારી પેલા કેટલાય સિકંદરાય દફન થઈ ગયા છે, મારું કાંઈ ન આવે આયા. એ તો આ કબ્રસ્તાનમાં આવ્યા પછી ખબર પડી, શમશાનમાં આવ્યા પછી ખબર પડી. મૂછું મરડતા મહીપતિ અને જેના ગજા હતા ગંભીર, એ સબળ એના શરીર અમે એક દી મહાણે જોયા છે. મેકરણ મૂછની માથે બબે લીંબુ ઠેરાતા હોય એને અમે શમશાનમાં જોયા છે. પણ ઇતિહાસ એ જ માણાનો અમર રહેશે સાહેબ, જેને સમયનો સદુપયોગ કર્યો હોય, બીજા માટે થઈને પોતાના પ્રાણ આપ્યા હોય, બીજા માટે થઈને પોતાના હાડું હમી દીધા હોય. જ્યારે બાકરને અવળો કરી ઊંધો પછાડીને જ્યારે મારવા માટે જ્યારે તૈયારી કરી જીવણીએ, તેથી મરતા મરતા કીધું કે માં, એ માં શબ્દ જ્યાં નીકળ્યો ત્યારે કીધું હું ત્યાં પીર તરીકે તને હરધારમાં થાપું છું, પણ જીવતો તો હવે જવા નહીં દઉં. તે માં કીધી છે. અને તેથી આખો ચારણનો નિહળો જે હતો ને ભેળો થઈ ગયો અને કીધું માં તમારા કોપને હમાવીને પાછા વી આવો કે હવે મારાથી નહીં હવાય. તેથી હરધારની જમીનું ફાટી અને આ જીવણી તેથી હરધારની જમીનમાં હમાઈ ગયા. આવી જગદંબા આ જીવણી ચારણ જોગમાયા હતી. પણ વાત કરતો તો ઓલી કાકરી મારી એની હો. આયા કાકરીનો ઘા થયો હેલની માથે. એટલે જેતબાઈ માં એમ પાછું વળીને જોયું. એટલે બાજુમાં હોય ને શિખામણ હારી દેવાવાળા ભાઈબંધો જ રાખજો. સરપંચની ચૂંટણી ગઈ ને ગુલાબસિંહ ત્યારે બોલેલો કે શકુની જેવા જો પડખે ચડી જાય ને મોભારાના નળિયા વેસાવી દે ચૂંટણીમાં, હારા માણાને ભેળા રાખજો. એટલે એને કીધું કે બાપુ બરાબર છે, કાંકરીનો ઘા કર્યો. જોયું નહીં તમે પાછું વળીને જોયું. અને બીજી વાર જે હેલ ભરીને જેતબાઈમાં નીકળ્યા, બીજી વાર ગલોલીનો કાંકરીનો ઘા કર્યો અને હેલની માથે જ્યાં કાંકરી આવી તેથી જેતબાઈ પાછી વળ્યો. હાથેક દીની હામટું ભલે લાંઘણ ભરડો લીએ. અને તેથી વાલોવળની બજારમાં માથે જે પાણીની હેલ હતી ને એ પછાડી અને આમ જોયું મહિડા સામે કે તે કાંકરીનો ઘા કર્યો. અને તેથી જેતબાઈ વાલોવળના પાદરમાં બોલી છે કે તારા વાલોવળના પાદરમાં હું પ્રતિજ્ઞા કરું છું, વાલોવળના પાદરમાં હું ચારણ જગદંબા બોલીને જાઉં છું, મહિડા તમારી 24ના મૂળિયા જો ઉખેડી ન નાખું તો હું જેતબાઈ લાખા મેળું ની ન કહેવા હો. અને જે લાકડાની ગિલોલી બનાવીને જે કાંકરીનો ઘા કર્યો છે લાકડું આંબાનું છે. અને જે ગિલોલી બનાવીને એ ઈટની કાંકરી હતી. હું જેતબાઈ આઈ બોલીને જાઉં છું. વાલોવળ એટલે આખું ઉત્તર ગુજરાત આંબાનું ઘર કહેવાય. વાલોવળમાં આંબો ઉસરવા દઉં તો હું લાખાની જેતબાઈ ન કહેવા હો. આ જગદંબાયું છે, આ જૂના થડા છે આપણા. એ મેરુ પર વાળી મોગલ આજ પણ લાંબી આંગળી કરી અને કોઈ જો બે આહુડા હાચા દિલથી પાડે ને તો ત્રીજો દી થવા દે તો બોલવાનું બંધ કરી દો. ઈ આ મોગલના જૂના થડા છે યાર. આ મોગલના થડે આવીને કોઈ એમ કે ને કે માં અમારા દિવસો ક્યાં વયા ગયા તો હજી હોકારા આપે એ જૂના થડા છે. પણ મને આ એક બે ફરમાઈશું પણ આવી છે સોનબાઈ માની અને એક બે જે કાયમ સંભળાતા હોય ગીતોની. હું કાયમ માટે બોલું છું. આ રાજપૂતાણીઓ બેઠી છે, જગદંબાઈ બેઠી છે, માતાજી બેઠી છે, ત્યારે મને યાદ આવે કે જગતમાં જીવનના વ્યવહાર એવા રાખજો યાર કે તમારામાંથી બીજાને શીખવું પડે. તમે ભણી ગણીને ગમે એટલા દીકરીઓ આગળ વયા જાય પણ આપણી પરંપરામાં આપણે ક્યાં જન્મા છીએ કોઈ દી ભૂલી ન જાતા. કારણ કે કુળ રીત જાતિ કરી અને ખડજો હાવજ ખાય
તો લાજે સિંહણના દૂધડા અન ભવાનીએ ભઠક થાય. આ તો કુળ રીત જાતિ કરી અન ખડ હાવજ ખાય. ત્યારે મારો પરમસિંહ મિત્ર અમારે ડીડી બોલિયા અને અમારે ભાઈ દૂધસાગર ડેરીના ચેરમેન અમારે બાબાભાઈનો દીકરો ભાઈ રવિ, અમારે મેવાડા બધા મારા મિત્રો આવ્યા છે. ત્યારે મને ફરમાય છે ગીતની, ત્યારે યાદી કરાવું. આની ફરમાય છે કે રાણો રાણાની રીતે ભાઈ. આ પાછો એવો છે બધા ડાયરામાં એની હાજરી હોય. ત્યારે મને હું કાયમ બોલું છું, ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવે ને હયું ભાન ભૂલી જાય છે યાર. પણ મને પ્રસંગ યાદ આવે છે. ભાઈ ભાઈની વાત આવી ને એટલે મને યાદ આવ્યું જબર એક આપ પણ જાણો છો વિશ્વ યુદ્ધમાં જાપાનમાં એક જબરજસ્ત યુદ્ધ ખેલાણેલું. અમેરિકાએ જે આખો બોમ્બ વિસ્ફોટ જાપાનના હીરો નાગાસાકી અને હિરોશીમા સિટી ઉપર કરેલા, એ યુદ્ધ જ્યારે પૂર્ણ થયેલું જાપાનમાં હજારો સેંકડો માણસોની લાશો પડી હતી. એમાં 12-13 વર્ષનો એક યુવાન, 14 વર્ષનો યુવાન પોતાનો એક 6 વર્ષના ભાઈનું અવસાન થઈ ગયેલું. જાપાનમાં બનેલી એ ઘટના, પોતાના ભાઈનું અવસાન થઈ ગયું એટલે જોડીમાં નાખી અને પોતાની પીઠની પાછળ 13-14 વર્ષનો યુવાન પોતાના ભાઈને, એના ભાઈના મૃતદેહને બાંધી અને હજારો સેંકડો માણસોની લાશો પડી તેની હોહરો નીકળે છે. એમાં આર્મી વાળો એને ઊભો રાખીને એમ કહે છે કે ભાઈ તારી પાછળ જે મૃતદેહ બાંધ્યો છે ને એને ફેંકી દે, તું હાલી નહીં. ત્યારે ઓલો 14 વર્ષનો જાપાનનો યુવાન આર્મીને એમ કહે છે કે મારો હગો ભાઈ છે, માનો જણ્યો, અને ઈ આ યુદ્ધમાં એનું અવસાન થયું છે યુદ્ધમાં, મૃતદેહ કેમ ફેંકી દઉં? અમારા જે નિયમ છે, આપણા હિન્દુના નિયમ પ્રમાણે આપણે અગ્નિ સંસ્કાર આપી, એમ અમારો જે નિયમ છે એ નિયમ પ્રમાણે અમારે જે વિધિ કરવાની છે એટલા માટે લઈ જાઉં છું. ત્યારે વળી આર્મીએ કીધું તું ફેંકી દે આને, તારો ભાઈ હોય તો ભલે હોય, તને એનો ભાર લાગશે. અને તેથી 14 વર્ષનો જાપાનનો છોકરો એટલું બોલ્યો છે આર્મી વાળાને કે જગતમાં ભાઈનો ભાર લાગે ને એ તો ખદડા કહેવાય સાહેબ, ભાઈનો કોઈ દી ભાર ન લાગવો પડે. અને એ શબ્દો જેના મોઢામાંથી સાંભળ્યા ત્યારે આર્મીની આંખમાંથી આહુડા પડી ગયા હતા. એની જાપાનમાં એ 14 વર્ષનો શોખ તો એ 14 વર્ષનો જો છોકરો હતો એ એકતાનું બિરદ બની ગયું. ભાઈ ભાઈમાં જો તિરાડ પડી જાય અને ભાઈને જો ભાઈનો ભાર લાગવા માંડી જાય તો એ ખદડા હોય ભાઈને ભાર લાગે, બાકી માના જેના ભાઈનો કોઈને ભાર ન લાગે સાહેબ. એ દાન ધન મોગલ તોળા ગામને રે, ધન ધન મોગલ તોળા ગામને રે, આઈ આપો સો પરચા તમામને રે, આઈ આપો પરચા તમામને રે, ધન 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 એ ધન ધન મેરુ પરવાળી માતને રે. હા ભાઈ હા, એ આજ આપણા હા સાહેબ, હું મારા એક પ્રોગ્રામમાં બોલેલો કે જે તમારી પરિસ્થિતિને અનુરૂપ જે માણસ જીવી જાય ને તમારી હારે સપોર્ટમાં આવે ને એને ક્યારે ભૂલતા નહીં. તમે બંગલાની ગાડીઓ બની જાય ને તમારી યાર સાયકલમાં ભેળા પેડલ મરાવ્યા હોય ને એને યાદ રાખજો. અહીંયા અમારે સુખદેવભાઈ ઝાપડા છે, હમણાં જે અહીંયા ઘોળ કરતા ને એ એવો પરિવાર છે જે પરિવાર હારે અમારા 40-42 વર્ષના એની સાથે પરિવારના નાતા છે. અને આ કદાચ બીજા બોલે કે ન બોલે પણ હું તો બોલી જવાય થી. સુખદેવભાઈના બાપુનું નામ છે લુઘાભાઈ ઝાપડા. એ સુરેન્દ્રનગરમાં સાલીમાં જે તે સમય રહેતા અને મારી ઉંમર છે 35-35 વર્ષ. હું જેથી ખાલી 8 મહિનાનો હતો ને તેથી અમારું સુરેન્દ્રનગરમાં સતાણીનું હોસ્પિટલ છે ને મને દાખલ કરેલો. અને મારા બાપુની આગળ અમારા પરિવારમાં મારા ઘરમાં પૈસા ન મળે અને તેથી એના જનેતા અને એના બાપુ લુંઘાભાઈ એમ કીધું હતું અમે બેઠા છીએ મુંજાતાને કદાચ 1 થી માંડીને 1 લાખ થાય તો અમે છીએ આયા. એ અમારા પરિવારના સંબંધો છે. હું જો આ ન બોલું ને મારા જેવો નુગરો કોઈ ન હોય યાર. બંગલા તો હવે બન્યા, તેદી ક્યાં કઈ હતું યાર. એમ બધાને કહું છું કે તમારા ભૂતકાળમાં તમારી યારે કોઈ પણ ભાઈબંધ રહ્યા હોય ને તમને હોની નોટ આપી હોય ને એને યાદ રાખજો, તો જ આ મોગલ રાજી રહેશે. ઘણાને પૈસા થઈ જાય ને એટલે ગાડીઓ ફગવા માંડે. અમારી શેરીમાંથી નહીં નીકળવાનું. તારા બાપની શેરી છે ભાઈ? આ તો આપ તો મેલ છે, આવી જાય ને વૈયાઈ જાય. આ એવું ન માનું કે કાયમ રે. સત્તા, સંપત્તિ, શરીર આ કોઈની એકધારી રાહ જોતું જ નથી. આજ કરોડપતિ હોય તો કાલ રોડપતિ હોય અને આ જુવાની છે ને કાલ પાછો બુઢાપો આવી જાય. કોઈ સત્તા એક વાર રાહ નથી જોતી. આયા આ ધીરે 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 આ નિયમ છે, હાલ્યું જ જાય છે. પણ યાદ રાખજો ભૂતકાળમાં તમારી કોઈ મદદ કરી હોય, તમારી યાર ભાઈબંધાઈ નિભાવી હોય
તમારી ભેળા હાલ્યા હોય, તમારી પરિસ્થિતિને અનુરૂપ તમારી હારે જીવ્યા હોય અને તમે કરોડોપતિ થઈ જાવ ને, એ ભાઈબંધ ગમે એ જ્ઞાતિનો હોય ભૂલતા નહીં. અને હગા છે ને એ વાલા નથી ને વાલા છે હગા નથી, એટલું યાદ રાખજો. આ નિયમ છે દુનિયાનો. જેટલા હગા છે ને બધાને અનુભવ છે હગાનો. હગા વાલા નથી અને જેટલા તમને વાલા છે ને હાડમાં વાલા, એ તમારા હગા નહીં હોય. તમે માર્કિંગ કરી લેજો, કારણ કે આપણો પહેલો પગ ખેંચવામાં હગાનો મોટો હાથ હોય છે ભાઈ. એ અનુભવ છે અમને, અમારાના અનુભવ છે. તમને એક દી તમારા પણ દગો દેશે યાર. હું જાણું છું છતાં નિસ દિન લૂંટાવા જાઉં છું. અરે નાઝીર, આમાં શિકાયત ક્યાં રે? આ લૂંટારા પણ દગો દેશે. અને એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં. એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં. અમને અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે. આ અનુભવથી નાઝીર ભાવનગરના દીવાને લખેલું છે. અનુભવ બોલાવે યાર. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. અનુભવ થાય ને એ જીવનમાં મોટી નિશાળ છે. આ મારા મિત્ર છે શિક્ષકમાં સુરેશભાઈ સુરભા બેઠા છે. મને પ્રસંગ યાદ આવ્યો. એક ગરીબનો છોકરો ને રૂપિયાવાળાનો છોકરો બે બાજુમાં સ્કૂલમાં ભણતા હતા. ગુલાબસિંહ મારા 12 વર્ષ પહેલાના જૂના ભાઈબંધ છે, પાંડા તીરથના સરપંચ. આવા ભાઈબંધનો મને નશો છે યાર. અને હું એક પણ ભાઈબંધને હજી ભૂલ્યો નથી. અને આ મને યાદ આવે, બે બાજુમાં ગરીબનો છોકરો ને રૂપિયાવાળાનો છોકરો બાજુમાં બે ભણતા હતા. એટલે રૂપિયાવાળાના છોકરાની બેગમાંથી ગરીબના છોકરાએ એક વોચ ઘડિયાળ લઈ લીધી, ચોરી લીધી. એમ કે આવી ઘડિયાળ હું થોડો લઈ શકું, મારા બાપુ તો ગરીબ છે. એને લઈ લીધી. એટલે સારો શિક્ષક હતો, જે સમજદાર માણસ હતો. શિક્ષક છે ને માસ્ટરનું બિરુદ આપ્યું છે. દુનિયાનો માણસ ગમે એવો મહાન થાય પણ એને ભણવાનું તો એના ગુરુની આગળ છે. શિક્ષકથી મોટો દરજ્જો કોઈનો નથી જીવનમાં, કારણ કે એ અભ્યાસ આપે છે. જેમ ઋષિમુનિઓની યુનિવર્સિટી હાલતી હતી જે તે જમાનામાં, એમ આજના એ શિક્ષકોની યુનિવર્સિટી આપણા હિન્દુસ્તાનમાં હાલે છે. નરેન્દ્ર મોદી આટલા વડાપ્રધાન સુધી પહોંચ્યા પણ એનો ગુરુ તો હશે ને કોઈ. એટલે વોચ લઈ લીધી, ઘડિયાળ ચોરી લીધી. એટલે રૂપિયાવાળાના છોકરાએ શિક્ષકને એના સાહેબને ફરિયાદ કરી એ કે મારી ઘડિયાળ કોકે ચોરી લીધી છે રૂમમાંથી. એટલે શિક્ષક બહુ સમજદાર હતા. એને કીધું કે વાત સાચી છે તારી, પણ કાંઈ વાંધો નહીં. બધા વિદ્યાર્થીને ઊભા કર્યા. ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ ગયા. બધા આંખ બંધ કરી દો. એટલે બધા વિદ્યાર્થીઓ આંખ બંધ કરી દીધી. જેને ઘડિયાળ ચોરી હતી એના બેગમાંથી ઘડિયાળ લઈ અને રૂપિયાવાળાના છોકરાને ઘડિયાળ આપી દીધી કે લે આ તારી ઘડિયાળ. આવી ગઈ કે હા, ખબર ન પડી કોને ઘડિયાળ ચોરી હતી, કારણ કે બધાની આંખો બંધ કરાવી હતી સાહેબે. આ વાતને 15 વર્ષ વ્યા ગયા. જે ઘડિયાળ ચોરવા વાળો ગરીબનો છોકરો હતો ને, એ એના શિક્ષક એને એક દી બજારમાં ભેગા થાય છે. લાકડી પડે એમ પગમાં પડી ગયો. એ કે સાહેબ મને હજી ભેદ નથી સમજાણો કે જે ઘડિયાળ આપણા ક્લાસમાંથી જે રૂપિયાવાળાના છોકરાની ચોરાઈ ગઈ હતી, એ ઘડિયાળ તમે ચોરીને પાછી આપી દીધી. એ ઘડિયાળ ચોરવા વાળો હું હતો, પણ તમે મને ઠપકો ન દીધો, તમે મને એક વેણ ન બોલ્યા, તમે મને ક્લાસની બહાર ન કાઢી નાખ્યો. મને હજી આ તમારો ભાવ, તમારો મતલબ, તમારો તાત્પર્ય સમજાણો નથી. શું કામ તમે મને કાંઈ કીધું નહીં? તેથી 15 વર્ષ પછી ઓલા શિક્ષક બહુ સમજદાર માણસ હતો, એને એના વિદ્યાર્થીને કીધું કે વાત સાચી છે તારી, પણ જ્યારે મેં તમને ઊભા કરીને બધાની આંખ બંધ કરાવી ને, કે હા સાહેબ તમે આંખો બંધ કરાવી દીધી હતી, તેથી હું ઘડિયાળ ગોતવા નીકળ્યો, પણ તેથી હું આંખ બંધ કરીને ગોતવા નીકળ્યો તો કોના ઓલામાંથી નીકળે છે મને ખબર નથી. જો મારી આંખ ઉગાડી હોત ને તો મને ખબર હોત કે આ ઘડિયાળ આની ચોરી છે, પણ મારી આંખ બંધ હતી. આવા શિક્ષકોની નીચે ભણીને નીકળે ને, એ વડાપ્રધાન કે વિવેકાનંદ જેવા થઈએ કે સાહેબ બીજાના છિદ્રો ઢાંકવાના કામ કરે ને, એને જગત કાયમ યાદ કરે છે. અને વિવેકાનંદની વાત આવી, મને યાદ આવ્યું. અટાણે તમે જો ભૂલમાં કોઈક દાંત કાઢે ને તો 10 કિલોમીટરમાં હળિયું કાઢતા હોય અમુક. એને બકાલાવાળા સામે દાંત કાઢ્યા હોય, લેના નહીં દેના નહીં, તા તો ન્યા ધૂળીની ડમરી ઉઠતી હોય. ન બોલો તો કાંઈ નહીં, હસો તો ખરા. પણ પરાયણે ભાઈ, પણ જેથી વિવેકાનંદ શિકાગોમાં સાહેબ આપણા ધર્મના સંમેલનમાં જેથી વિવેકાનંદ શિકાગો અમેરિકામાં બોલેલા, બધાય જે કુરાને શરીફથી માંડી એક ધર્મના ગ્રંથો ખોલીને બેઠા હતા. અને જ્યારે વિવેકાનંદનો વારો આવ્યો ને, તેથી આ દેશનો યુવાન બોલ્યો છે માય સિસ્ટર એન્ડ માય બ્રધર. એને એમ નથી કીધું લેડીઝ એન્ડ જેન્ટલમેન, એને એમ કીધું માય સિસ્ટર એન્ડ માય બ્રધર. આ બેઠા એ બધા મારી બહેનું છે અને બેઠા એ મારા ભાઈઓ છે. અને આપણા ધર્મની વાત કરીને જ્યારે વિવેકાનંદ ઉતર્યા ને, તેથી ઈયાની અમેરિકાની યુવતીએ શિકાગોમાં કાંડું ચાલી લીધું વિવેકાનંદનું. ઓળઘોળ થવાની વાત તો એક બાજુ રહી કે શું કામ, કે તારી યારે મેરેજ કરવા છે, તારી યારે લગ્ન કરવા છે. તારે યારે લગ્ન થાય ને તો અમેરિકાની ધરતીને શિકાગોને તારા જેવો દીકરો મળે. અને તેથી આ દેશનો યુવાન રામકૃષ્ણ પરમહંસ જેના ગુરુ હતા, એ વિવેકાનંદે એમ કીધું તું તારે દીકરાની જરૂર હોય ને તો આજથી હું તારો દીકરો ને તું મારી માં બની જા, બાકી મારા હાડમાં કોઈથી હળવી વાત નહીં આવે. આવા વિવેકાનંદ જેવા આ દેશના દીકરા હતા ને,
એની કથાયું રહે. પછી ભૂલમાં દાંત કાઢીને હળિયું કાઢી હોય એમાં વિવેકાનંદની વાત ક્યાં આવે યાર? એ આપણી આ ભૂમિ છે, ભારતનો આપણો ગર્વ ઇતિહાસ છે. એક એક પાણા તમે જોઈ લો તો સાહેબ એને માથા દીધા એના એક એક તમે ડગલે ને ડગલે હાલ્યા જાવ તો તમને એક સતીનો સુરવીરનો પાળિયો જોવા મળે. આમ તો મેરુ પરના આંગણે મોગલમાના સાનિધ્યમાં મને ગાવાનું મન થાય ને ફરમાઈશ પણ છે. હું ઘણીવાર ગાઉં છું, લડ્યા લડ્યા કાંઈ કારડિયા રજપૂત, હાથમાં તરવાર લઈને જેને ધર્મ માટે ધીંગાણા કર્યા છે. એ સમય તો વયો ગયો, પણ આજ મને ગૌરવ એ વાતનું છે આર્મીમાં પણ એટલા છે, વતન માટે મરવા માટે. ગુલાબસિંહ આર્મીમાં પણ એટલા જ ભરતી છે કે અમારા હિન્દુસ્તાન માટે મરવા અમારે તૈયાર થવું છે. આ કોઈ રૂડું લગાડવા માટે અતિશોક્તિ નહીં, જેને છે એની વાતું તો આ પાદરમાં નહીં, કદાચ 100 ગાવના પલ્લે થાય એમાં નવાઈ નથી. એના માટે મને યાદ આવે કે લડ્યા 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 કાય કારડિયા રાજપૂત, એ લડ્યા લડ્યા કાય કારડિયા રાજપૂત. એ યુદ્ધમાં એકલો રે લડ્યો અમર સંગ, વારું રે અમર સંગ. એ યુદ્ધમાં એકલો રે લડ્યો અમર સંગ, વારું રે અમર સંગ. આયા અમારે ઠેઠ વાવથરાથી આ ઘણો બધો ડાયરો આવ્યો છે. બનાસકાંઠામાં ઘણા પ્રોગ્રામ મેં કર્યા છે અને મેં આપને કીધું ને, હૃદયથી કહું છું, અભિમાનથી નહીં. અભિમાન વાળા કોઈ દી લાંબા હેલ્યા જ નથી, એ આપે જાણો છો, હું જાણું છું. પણ હકીકત થાક લાગ્યો છે. 2025 પછી વોટ વાળા જ પ્રોગ્રામ કરવા છે. બાકી આમ જો સલામ એમને, માતાજી સુખી રાખે. કોઈ એમ કે અમારે ને આવીને ગાઈ જવાનું, એ પ્રોગ્રામ બંધ કરવા છે. હા એમ થાય ને કે આની વાતું કરવી છે, 100 ગાવના પલ્લે વાતું કરવી છે, પણ વટથી અને હકથી વાતું કરવી છે. આ એવું નથી કે પૈસા થઈ ગયા, રૂપિયા તો માની કૃપા હોય તો થાય, બાકી ભાગમાં ન હોય તો હોય એ વ્યૂ જાય ભાઈ. આપણે ઘણાનું જોયું છે. એટલે મોગલ લાજ રાખે બધાની. પણ તારા ઘોડાને નીરસું ના ઘરવે, તારા ઘોડાને નીરસું ના ગણવે, તારા હાંઢિયાને નીરસું રે કડવો લીમડો અમર સંગ. તારા હાંઢિયાને નીરસું રે કડવો લીમડો અમર સંગ. વારું રે અમર સંગ, વારું રે. આ છેલ્લા છપાખરાથી મને આમ તો મેં શરૂઆતમાં છપાખરું નથી ગાયું. એ ભગવતી જગતમાના સાનિધ્યમાં, મોગલના સાનિધ્યમાં માને યાદ કરતા ભાઈ સંગઠન પડ તાર વાચારણા બડો ના મરા ભામણા લિયા મથારણી નૂર તાતુ ચારણી પધાર મૈયા સુધારણી ખબર સરો હિંગલ હજ હજ માતા હાજરા હજુર. વડા બાળતા રચાયા ખેલ કબરું મારા પાંડુ વારા કરણ પાર થારા જુદા હુએ પરલે કાળ જાતો બાણના ઢગાર યાર પાર યસ માન બાગા પલંગા થડી ગયા લાગે હાથ મે પતાવ. જગ્યા કબરમાં બાણ પડી માત મે ધારા છૂટે બાણ પાર થારા કરા સમો જતા સુર વીર ઠાર ઠાર વીર રસ જગ રૂપિયો ઘરણ પાગે ધાગ 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 કરો. जी महमाया जी सुजी काया जी साया जी ओ मैं सुसुपा जी तो उक समाजी कर तू हाजी 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 प्रीति निता जी नहीं तेरा जी रामा दाजी रामा दाजी रामा दाजी रामा जी दाजी रामा जी जी रहो राजी राजी हम पर माजी जाऊं माजी अंबाजी मां ये जाऊं माजी अंबाजी. धरनी संकरनी निज जननी धरनी रक्षा करनी असरण सरणी अधहरनी वासी गिरिवरनी जीवचा धरनी बुधरनी दुहिताजी.